એટલું બોલીને નાગણજરે તલવારનો ઘસરકો દીધો. માથું જઈને પડ્યું થાળીમાં. લઈને દસોદીએ દુશ્મનને ચારણને દીધું. ચારણે દોટ લીધી. દરવાજા બહાર નીકળી ગયો. અહીં નાગરજનનું ધડ ઉડ્યું. બે હાથમાં 2 શમશેરો લીધી અને મસ્તક વિના માર્ગ ચાલ્યો. ઉપર રગતની શેરડો ફૂટતી આવે છે. માથે જાણે રાતી કલગ્યું રમે છે અને છાતીએ જાણે 2 આંખો ફૂટી. વીર ચાલ્યો, તલવારો વીંજી. શાલિવાહનના સૈન્યમાં તાળડ્યો. ઘૂમવા લાગ્યો. શત્રુઓના માથા છેદાવા લાગ્યા. સૈન્ય ભાગ્યું, રાજા ભાગ્યો. પાછળ ધડે દોડ દીધી. શાલિવાહનનો કાળ આવી પહોંચ્યો. એવી આણીને સમયે સોનરાણી નીકળી. રસ્તે રૂધીને આડી ઊભી રહી. પાલો પાથર્યો. તલવાર વીંચતું ધડ જાણે બહેનને દીઠી હોય તેમ થંભી ગયું. તલવાર ઢાળી દીધી અને હાથ જાણે કંઈક આપવા જતો હોય તેમ ઊંચો ગયો. વીરા મારા, તે દી વેણ દીધું હતું કે કપડાની કોર આપીશ. આજ માગું છું કે મારા ચૂડાને માટે તારા સુરાતન સમાવી લે ભાઈ. શબ્દ સાંભળીને ધડ ટાઢું પડ્યું. શમશેરો ભોંય પર મેલીને ઢળી ગયું. હજારો લાશો રગદોળાઈ રહી હતી. એવા રણથળમાં સમી સાંજે ગુરુ સિદ્ધનાથ દેખાણા અને નાગરજનના શવ પાસે બેસીને જોગંદરે આંસુડે ટપકાવ્યા. ત્યાં ને ત્યાં એણે સમાધિ લીધી.